દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વારંવાર બનતી આગની ઘટનાઓથી જાનમાલનું નુકસાન થતું હોવાથી સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા ફાયર સ્ટેશન બનાવવાની માંગણી સાથે આક્રમક વલણ અપનાવ્યું છે। તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આ મુદ્દે રજૂઆત કરી હતી। જયેશ સાંગાડાએ રજૂઆત દરમિયાન મુખ્યમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોમાં મંજૂર થયેલા ફાયર સ્ટેશનની નોંધ વાંચી સંભળાવી અને તાલુકામાં પણ આવી સુવિધાની તાતી જરૂરિયાત દર્શાવી હતી। તો આવેદનપત્ર તાલુકા પંચાયત પ્રમુખને આપવાનો હેતુ હતો, પરંતુ પ્રમુખની ગેરહાજરીમાં કાર્યકરોએ તેમના કેબિનના દરવાજે આવેદનપત્ર ચોંટાડીને વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં તાલુકા પંચાયતમાં ફાયર સ્ટેશન બનાવવાનો ઠરાવ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ત્યારે આ કાર્યક્રમમાં સિંગવડ તાલુકા કાર્યકારી પ્રમુખ રમેશભાઈ હટીલા, અનીશભાઈ ડબ્બા, સંજયભાઈ કટારા, સુરશીભાઈ ચારેલ, ચંદુભાઈ મકવાણા અને મહેશભાઈ તાવેડિયા સહિતના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશનની સ્થાપના માટેની આ માંગણીએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ તીવ્ર બનવાની શક્યતા રહેલી છે। આજ રોજ અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા હતા। છાસવારે બનતી ઘટના, આગની જે ઘટનાઓ બને છે, આ ઘટનાના નિવારણ માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશનની જરૂરિયાત છે। આ બાબતની રજૂઆત કરવા માટે અમે સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પાસે આજે આવ્યા હતા, પણ દરવાજો બંધ છે, પ્રમુખશ્રી અહીંયા હાજર નથી। એટલે આજે અમે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખની કચેરીની બહાર આ આવેદનપત્રને અમે અહીંયા ચિપકાવવાનું કામ કરી રહ્યા છીએ। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।